એશિયાની સૌથી મોટી શેરડી પિલાણ કરતી બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી માટે મતદાન શરૂ થયું છે। બારડોલી સુગર મિલની કુલ 15 બેઠક પૈકી 14 બેઠકો માટે મતદાન યોજાઈ રહ્યું છે। એક બેઠક સહકારી મંડળીનું હોવાનું બિનહરીફ પણ જાહેર થઈ છે। બારડોલી સુગર મિલમાં કુલ 5340 સભાસદોમાંથી આશરે 2430 સભાસદો મતદાન કરશે, જ્યારે અન્ય ઘણા સભાસદો વિદેશમાં રહેતા હોવાથી મતદાન કરી શકશે નહીં। ચૂંટણી માટે જિલ્લામાં 3 સ્થળે મતદાન કેન્દ્ર પણ ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં પલસાણા તાલુકાની ગંગાધરા હાઈસ્કૂલ, બારડોલીની કન્યા વિદ્યાલય અને કામરેજની વિહાણ હાઈસ્કૂલ ખાતે મતદાન શરૂ થશે। વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં પણ સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ જોવા મળી રહ્યો છે, જ્યાં સહકાર પેનલમાંથી ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી અને બારડોલીના ધારાસભ્ય ઈશ્વર પરમારે પણ ઉમેદવારી નોંધાવી છે। ખેડૂત સહકારી ખનિજ મંડળી લિમિટેડ બારડોલીની જ્યારે 2026ની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે, ત્યારે તમામ જે ઉમેદવારોનો છે એનો ઉત્સાહ બી આજે વધારે છે અને અમને એવી લાગે છે કે કદાચ 2400 સુધીનું વોટિંગ થઈ શકે એવી શક્યતાઓ પણ છે અને એમાં અમારી કિસાન પરિવર્તન પેનલોની 80%ની અમે જીત તરફના દાવેદાર કરી શકીએ એવું છે।